તો મહેમાનોને નાસ્તો દઈને આવી ગયા છીએ. તો આમાં શું છે કે જો રોજ ગરમ પાણી થાય છે, એ જ પાણી પીએ. અત્યારે બધે જ બીમારી છે, અને જે પેલી 2 બોટલ પડી ને એનર્જી આવે એ એટલે તાકાત આવી જાય. અને મેડમ બીમાર થઈ ગયા હતા જબરજસ્ત, એટલે ખાવા બનાવી નાખે. એટલે બજારમાંથી દાળ ને ભાત લઈ આવ્યા, કેમ કે બહુ હેવી તો ખવાય નહીં. હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જોઈ શકો છો મહેમાનોને નાસ્તો દઈ દીધો છે. અને આ મહેમાન એવું કહે કાલે કેમ ના આવ્યા? કાલે એટલે ના આવ્યો ભાઈ, તબિયત બગડી ગઈ. હલો ગાઈસ, તો દવા લઈ આવ્યો તો ફેર હજી પડ્યો નહીં, એટલે બાફ લઈએ છીએ હવે. મગજમાં ઠંડી ભરાઈ ગઈ છે ભાઈ, ચલો ત્યારે બાફ લઈ લઈએ. આજે તો થોડીક દવા બવા કરીને આવ્યો, જો તો. ચલો ત્યારે આપણે પણ થોડીક ગરમ ગરમ ચા પી લઈએ. તબિયત બરોબર છે નહીં, આજે તો ઊભો થઈ ગયો છું. હા ભાઈ, કાલે આવશું. હા ચલો ત્યારે, જય માતાજી. તો મહેમાનોને નાસ્તો દઈને આવી ગયા છીએ. તો આમાં શું છે કે જો રોજ ગરમ પાણી થાય છે, એ જ પાણી પીવાનું. ચા બને એટલે ચા પીને દુકાન જવું પડશે આજે. અને રૂપાલીબેન તો હોતા હે હજી, 3 દાડાની અમને રજા મળી હતી, તો હોતા હે હજી. અને કાલે આપણી એવી તબિયત બગડી ગઈ હતી ને ભાઈ, જબરજસ્ત. એટલે એ બ્લોગમાં નાખશું, તમને બતાવીશું કેવી હાલત હતી મારી. હલો ગાઈસ, તો ટાઢ ચડી ગઈ છે આપણને બરાબર નહીં. કાલની ચડી ગઈ હતી ટાઢ, મગજમાં આવી ગઈ છે ટાઢ ભાઈ. તો હું જ રહ્યો છું, આજે કશું કામ કર્યું નહીં, મહેમાનોને નાસ્તો નહીં દીધો અને દુકાને નહીં ગયો. દવા લેવા જવું ભાઈ, જોઈએ નહીં તો તૈયાર થવું. બરોબર છે, બહુ અત્યારે વાતાવરણ ખરાબ છે ભાઈ, જબ્બર તાવ ચડી ગયો છે. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. ફાઇનલી ચા ને નાસ્તો કરી લીધો, દવા પી લીધી, અને જવાનું થાય છે હવે દુકાને. તબિયત બરોબર નહીં, પતો જવું પડશે. ના કૃપાલી બેન ખબર છે એના પપ્પાની તબિયત બગડી ગઈ છે, ને કાલે એની બર્થડે હતી. હવે આજે કે ચોકલેટો વેચવાની, હવે ચોકલેટો આજે નહીં વેચવી. તારું કંઈક રમકડું લઈ લઈશું ને પછી. ના ચોકલેટ નહીં. ચલાવડા કેકડા બેન, હું દુકાન જાઉં. ઓય દુકાન જાઉં. ના पढ़ाई लिखाई में ध्यान लगाओ. જો ફોટો આપણે. ના ભાઈ ચોકલેટ નહીં લેવું. ચલાવડો દુકાન જાઉં. ફાઇનલી સાફ સફાઈ કરી અને દીવાબત્તી પણ માતાજીના કરી લીધા છે. અને કૃપાલીબેન નીકળ્યા ટ્યુશન જવા, જોઈ શકો છો. તો તબિયત બરોબર નહીં, પણ તો એ બેસવું તો પડે યાર, એટલે આપણે બેસવાનું જ છે ને. કાલે મસ્ત મજાનું સાફ સફાઈ કરી લીધું અને દીવાબત્તી કરી લીધા છે. અને કૃપાલીબેન જાય છે ત્યાં ટાટા. તમારી બેનપણી જ નહીં આવે ને, બીમાર હે? ઓકે ચલો, ઓકે જાઓ ત્યારે. કૃપાલીબેન આવી ગયા છે, સ્કૂલે જવાનું છે એમને. તો નાસ્તો અમારો લાયા છે, અને એક વસ્તુ ઘરથી લાવી. અમારો નાસ્તો શું છે જોઈ શકો છો, ચણા. કેમ કે બીમાર થઈ ગયો ને એટલે ચણા ખાવા પડે. હું મારું લાવ્યું ઉધરસની ગોળી. બરાબર, એને પણ શરદી થઈ ગઈ, મને પણ શરદી. આ લઈ જાઉં. જોઈ શકો છો મારો અવાજ એટલો નથી આવતો જુઓ એવો, બરોબર છે. તો ચલો ત્યારે નાસ્તામાં ચણા ખાઈ લઈએ થોડા થોડા, બરોબર. ભાવતા નહીં પણ તો ખાવું પડે. હું આ લઈ જાઉં. કોઈ ના નાખતો. હા, ખાલી દફતરમાં રાખીશ, પીરિયડ બદલે એટલે. તો ફાઇનલી 1 વાગી ગયો છે, એટલે 10 મિનિટ બાકી છે. તો જઈએ આપણે ઘરે, થોડુંક ખાઈ ગોરી બોરી પીએ, થોડોક આરામ કરીએ. કન્ટિન્યુઅસ ભાઈ કામ કરીએ મજા નહીં આવે, એટલે ધીરે ધીરે આરામ કરતા રહીશું અને કામ બી કરતા રહીશું. અને ધ્રુવભાઈ હજી આવ્યા નહીં, ધ્રુવભાઈને બહુ વાર લાગે આવતા.
12:30 વાગે છૂટી જાય તો હજી આયા નહીં કરતા હોય ખબર નહીં. ચલો ત્યારે આપણે મળીએ તમને ઘરે શું બનાવ્યું છે શું ખાવાનું છે આપણે. તો ફાઇનલી ધ્રુવભાઈ આવી ગયા હે તો એક્ટિવા અંદર મૂક્યું હતું. મેં કીધું બહાર રાખ, મારે થોડુંક મેડિકલમાં કામ છે. એટલે શું અશક્તિ આવી ગઈ છે તો એવું જ્યુસ લઈ આવીએ જેથી તાકાત આવે મને. લિક્વિડ પીએ ને તો થોડીક તાકાત રહે મને કરું. તો મેં કીધું એક્ટિવા તું બહાર કાઢ એટલે હું લઈ નીકળી જાઉં. ચાલો ત્યારે એક્ટિવા બહાર કાઢી નાખ્યું. તો ફાઇનલી જે જ્યુસ કહેવાય ને એનર્જી માટે એ લઈને હું આવ્યો. તો આ મેડમ બીમાર છે, જો તમે છે અત્યારે બધે જ બીમારી છે. અને જે પેલી 2 બોટલ પડી ને એનર્જી આવે એ એટલે તાકાત આવી જાય. અને આપણું જમવામાં છે આજે પૌવા બટાકા, કેમ કે બીજું કંઈ ભાવવાનું છે નહીં. એટલે કે બીજું કંઈ ભાવે નહીં, મોઢું બગડી ગયું છે. ધ્રુવભાઈ તો બટાકા ચાલે, એકલા બટાકા ઠોકે. પાસ્તા હે? ઓહો, મને એમ કે બટાકા છે. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. હવે થોડુંક નાસ્તો કરીને ગોરીબોરી ખાઈને આરામ કરીએ, કેમ કે અત્યારે વાતાવરણ એવું છે ને ટોટલી ખાસા લોકો બીમાર છે. ચલો ત્યારે આપણે ધ્યાન રાખીએ છીએ. બાપ લીધી ભાઈ બાપ, મકાઈ વગેરે કરી ગઈ છે. હા હા, તો ફાઇનલી આપણે ટાઈમ થઈ ગયો દુકાને જવાનો બપોરનો. બપોરે ચા નથી પીતી કેમ કે મેડમ બી હોતા હે, મેડમ બીમાર થઈ ગયા હે. સૂપ બનાવી દીધું હતું, સૂપ પીધું જરીક પછી હોઈ ગયા. ધ્રુવભાઈ હોતા હે. આપણે ટાઈમ થઈ ગયો છે, જઈએ છીએ. મેં ચા બને નહીં, બહારથી બનાવે એટલે બહારથી મંગાવીને પી લેશું. બાકી મેડમ થઈ ગયા છે બીમાર, આપણે બીમાર હતા. આપણે થોડુંક 90% રેડી થઈ ગયું છે, 10% છે એ થઈ જશે રેડી આજે. ને મેડમને બાકી છે, મેડમને હવે દવા લેવાની આજે. ચલો ત્યારે મળીએ દુકાને. તો ફાઇનલી દુકાનમાં ચા નાસ્તો એટલે કે ચા પી લીધી હતી અને ટાઈમ થઈ ગયો તો કૃપાલી બેન આવી જાય સ્કૂલેથી. તો ધ્રુવભાઈ આવે તો આની મમ્મીની દવા લેવા જવાની છે. એને શું થયું? હવે એને મારા જેમ ટાટ ચડે છે, ટાટ. મને ટાટો હતી હતી ને, હવે એને ટાટ વાય. મને ટાટ જ વાય. એવું હે? તો તું ગબડ હાલ તો ઘરે. ડીમાર્ટ તારી માં ઊભી થાય તો ડીમાર્ટ જવાનું. નીકળી પડે ડીમાર્ટ. હાલો ઘરે તો. તાર મમ્મીને લઈને આય તું જા. શું એને ખોરા મુચકીને લાવ. ચાલ જા ફટાફટ આને લઈને આય ને જા. ફાઇનલી ભાઈ ટ્યુશનથી ધ્રુવભાઈને તાત્કાલિક બોલાયા અને મારે જવું પડ્યું હતું મેડમની દવા લેવા. તાત્કાલિક દવા લેવા જવી પડી અને વિડીયો કોલિંગ કરાવ્યું અને બતાવ્યું એમને આખું કે આ રીતે બીમાર છે, આ રીતે ટાઢ વાય છે. મેડમની દવા લાવ્યો. ધ્રુવભાઈ તાત્કાલિક બોલાયા હતા ટ્યુશનથી. કેટલા વાગે છૂટતી હતી ટ્યુશન? હવે હા, 8:30. હવે છૂટા તો તારો દુકાન કરીએ તો બહાર દવા દુકાન છે, દવા લેવા જવું છે. આવી જઈએ. ભગવાનથી ગયા હતા દવાખાને, પણ દવાખાને ભીડ હતી. ધ્રુવભાઈને દવા લીધી નહીં અને મેડમ બીમાર થઈ ગયા હતા જબરજસ્ત. એટલે ખાવા બનાવી ના ગયા એટલે બજારમાંથી દાળ ને ભાત લઈ આવ્યા, કેમ કે બહુ હેવી તો ખવાય નહીં. એટલે દાળ ને ભાત મેં કીધું બધા ખાઓ ગરમ ગરમ, એટલે પિક્ચર પૂરું. તમે ધ્યાન રાખજો કે ગાઈસ. હા, તો ગમે ત્યારે ભાત તો ખવાય જ ને. તમે આ ગાઈસ ને કે શું? ઠંડીમાં હા, ઠંડીમાં ધ્યાન રાખજો. અત્યારે વાતાવરણ એવું છે. હમણાં અમે ગયા હતા, અમને એમ કે દવાખાનું બંધ થઈ જાય, પણ દવાખાનામાં ભીડ બોલો. અમે કીધું હાલો હવે કાલે ધ્રુવભાઈની કાલે દવા લઈશું. બહુ બહુ વાયરસ છે, વાયરસ જબરજસ્ત. ધ્યાન રાખજો અને વિડીયો બન્યા રહો. તો ફાઇનલી ધ્રુવભાઈએ ગાડલા નાખી દીધા છે અને હુંવાની તૈયારી છે. ચલો ત્યારે મળીએ કાલે સવારે.
જય માતાજી.